જય શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કાલે આપણે જે જોયા હતા ફળોના નામ અને શાકભાજીના નામ, એટલે કે ફ્રૂટ્સ નેમ અને વેજીટેબલ્સ નેમ, તો એ અંગ્રેજીમાં જોયા હતા. આજે હું તમને એનું ગુજરાતી કહેવાની છું. તો ચાલો જોઈએ. ફ્રૂટ્સ નેમ, ફળોના નામ. એપલ એટલે સફરજન, બનાના એટલે કેળું, મેંગો એટલે કેરી, કસ્ટર્ડ એપલ એટલે સીતાફળ, વોટરમેલન એટલે તરબૂચ, મસ્કમેલન એટલે સકટેટી, સેપોડીલા અથવા તો ચીકુ એટલે કે ચીકુ, લીચી એટલે લીચી, પપાયા એટલે પપૈયું, સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી, પ્લમ એટલે રાસબરી, પોમગ્રેનેટ એટલે દાડમ, ચેરી એટલે ચેરી, એપ્રિકોટ એટલે જરદાળુ, પેયર એટલે નાસપતિ, ગ્વાવા એટલે જામફળ, ઓરેન્જ એટલે નારંગી, પાઇનેપલ એટલે અનાનસ, ફિસલીસ એટલે રાસબરી અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. હવે અહીંયા ફિસલીસ અને પ્લમ બંને બરાબર રાસબરી જ થાય છે, પણ અલગ અલગ રીતની રાસબરી છે. વેજીટેબલ્સ નેમ એટલે શાકભાજીના નામ. ટોમેટો એટલે ટામેટું, બોટલ ગોળ એટલે દૂધી, પોટેટો એટલે બટેકા, બ્રિંજલ એટલે રીંગણ, કેરટ એટલે ગાજર, લેડીઝ ફિંગર એટલે ભીંડા, પીઝ એટલે વટાણા, ટર્નિપ એટલે બીટ, કોલોકેશિયા એટલે અળવી, ટીંડા એટલે ટીંડા, જિંજર એટલે આદુ, કુકુંબર એટલે કાકડી, કોલીફ્લાવર એટલે ફુલાવર, પમ્પકિન એટલે કોળું, રીચ ગોળ એટલે ગલકું, ઓનિયન એટલે ડુંગળી, બીટર ગોળ એટલે કારેલા, કેબેજ એટલે કોબી, કેપ્સિકમ એટલે કેપ્સિકમ, રેડિશ એટલે મૂળા, કોરિએન્ડર લીવ્સ એટલે કોથમીર અથવા કોથમીરના પાંદડા, ચીલીઝ એટલે મરચાં. થેન્ક યુ.